હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન સિંગારા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. સૌ પ્રથમ તો છેલ્લા 2 થી 3 દિવસથી જે વિડીયો નથી આવ્યા તેના માટે મને માફ કરજો, કારણ કે થોડાક મેરેજ ફંક્શનના લીધે પ્રોપરલી વિડીયોઝ કમ્પ્લીટ નહોતા કરી શકતા. પરંતુ હવે એવો કોઈ પ્રોબ્લેમ નથી. ફરીથી તમારું હવે જે લાસ્ટ અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું જે પેપર છે પ્રશ્નપત્ર 6, તે આપણે કમ્પ્લીટ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. સૌથી પહેલા તો સેક્શન એ પ્રશ્નપત્ર 6 ગણિત બેઝિક એનું જે પહેલો સેક્શન છે વિભાગ એ. જો શું કહે છે એમાં પહેલો ક્વેશ્ચન કે જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 10 હોય, 8x + 3y + 5k = 18, ઓકે, તેનો એક ઉકેલ 10 હોય તો k ની કિંમત ગોતવાની છે. હવે ચાલો, આ જે પહેલું જ રહ્યું એ તમારું x હશે, બીજું એ તમારું y હશે, ઓકે. તો ત્યાં x અને y ની કિંમત મૂકી દો. ચાલો, તેથી શું થશે? 8 એમણમ x ની બદલે 1 પ્લસ 3 એમણમ y ની બદલે 0 પ્લસ 5k બરાબર 18, ઓકે. તેથી 8 એકા 8 પ્લસ 3 ગુણ્યા 0 એટલે 0 જ થવાનું છે. એટલે 8 પ્લસ 5k બરાબર 18. હવે 8 છે તો આ સાઈડ જવા દો બીજી બાજુ, એટલે 5k બરાબર 18 માઇનસ 8 એટલે કેટલા થશે? 10. તેથી k બરાબર 10/5 એટલે 5 2 10, એટલે ફાઇનલી k ની કિંમત મળશે તમને 2, ઓકે. ચલો, બહુ ઈઝી સમ છે. બીજો દાખલો બી સેમ આના જેવો જ છે. શું કહે છે એમાં કે દ્વિઘાત સમીકરણ 6x ની 2 ઘાત માઇનસ 13x પ્લસ k બરાબર 0 ના બીજ વ્યસ્ત હોય તો k ની કિંમત કેટલી થશે? k બરાબર ખાલી જગ્યા. હવે જુઓ, 0 એના વ્યસ્ત હોય, બીજ વ્યસ્ત હોય, એનો મતલબ શું કહે છે કે ભાઈ તમારી પાસે પર્ટિક્યુલર એનો જે શૂન્યનો ગુણાકાર 1 થશે. હકીકતમાં બીજ કયો શૂન્ય કો બધું એક જ થશે, બરોબર છે. હવે આપણે બીજું અને ચોથું ચેપ્ટર બે સાથે આમાં મર્જ કરશું. હવે ચાલો, આનો મતલબ શું થશે કે સપોઝ કે એક બીજ આલ્ફા હશે અને બીજું બીજ બીટા હશે, બરોબર છે. હા, તો આલ્ફા ઇન્ટુ બીટા તમને ખબર છે સૂત્ર શું થશે? c/a, આવું સૂત્ર થશે. હવે આ બે વ્યસ્ત છે એકબીજાના, એટલે એક આલ્ફા કયો તો બીજું શું આવશે? 1/α જ આવશે, બરાબર. c કેટલા છે? હવે એમાં જુઓ, c કેટલા છે? k, અને a કેટલા થશે? 6. હવે અહીંયા બે તો કટ થઈ જશે, આલ્ફા ને 1/α, કારણ કે બે વ્યસ્ત છે એકબીજાના. 6 સામે જશે એટલે 6 એકા 6, એટલે k ની કિંમત તમને મળશે 6, બરોબર છે. ચાલો, તેના પછી ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી તમને આપેલી છે k 3k 5k, બરોબર છે. એના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થશે. હવે જુઓ, પ્રથમ n પદોનો સરવાળો એટલે ડાયરેક્ટલી SN નું સૂત્ર મૂકો. પ્રથમ પદ k છે અને તફાવત કેટલો આવશે? 3k - k એટલે 2k, બરોબર. ડાયરેક્ટલી SN બરાબર n/2 કૌંસમાં 2a, a કેટલા થશે? k પ્લસ 2a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d, d કેટલા થશે? 2k, ઓકે. ડાયરેક્ટલી મેં કિંમત મૂકી છે. હવે n/2 એઝ ઇટ ઇઝ, અહીંયા આવશે 2k પ્લસ 2k ઇન્ટુ n એટલે 2kn માઇનસ 2k ઇન્ટુ 1 એટલે 2k. હવે અહીંથી માઇનસ 2k અને પ્લસ 2k શું થઈ જશે? કટ થઈ જશે. એટલે તમારો જવાબ n/2 ગુણાકારમાં 2kn એટલે 2 2 ભી કટ થઈ જશે, એટલે n ગુણ્યા n એટલે n ની 2 ઘાત. અને ફાઇનલી તમારો જે આન્સર છે તે શું આવશે? kn² અથવા તો n² k, બરોબર છે. તો આ તમારો આન્સર આવશે. ચાલો, અહીંયા પ્રોપરલી, હા, ઓકે. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ફોર્થ ક્વેશ્ચન કે ભાઈ ઉગમ બિંદુ કેન્દ્ર હોય, એટલે ભાઈ આ ઉગમ બિંદુ 0 0 એ જ તમારું કેન્દ્ર છે. ત્યાંથી વર્તુળ પરનું એક બિંદુ કે જેના અહીંયા 20 21 આપેલા છે, તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થશે. હવે ખાસ આમાં જોવાનું છે, બરોબર છે. વર્તુળની ત્રિજ્યા તમને પૂછી છે. આ તો કેન્દ્રથી જે વર્તુળ છે તેના સુધીનું અંતર, એને જ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે આ તમારે અંતર સૂત્ર ઉપરથી તમને આનો આન્સર મળશે. ડાયરેક્ટલી કરાવું છું ત્રિજ્યા, એટલે કે ભાઈ આનો વર્ગ બરાબર શું થશે? x2 - x1 એટલે 20 - 0 કરો એટલે 20 નો વર્ગ જ થશે. 21 - 0 કરો એટલે 21 નો વર્ગ જ થશે. ચલો, 20 નો વર્ગ થશે 400 પ્લસ 21 નો વર્ગ તમને ખબર હોવી જોઈએ 441, ઓકે. હવે આ બેનો તમે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 4 ને 4 8 4 1. હવે 841 તમારો જવાબ આવે છે. હવે ખાસ જે ઓપ્શન છે એ જોજો.
ઓપ્શનમાં 41 છે, 29 છે, 42 છે, 40 છે. હવે જો 20 અને 21 ની એક્ઝેક્ટલી આમ વચ્ચે તો ન કહેવાય, પણ એનાથી એક્ઝેક્ટલી નજીક શું આવે છે પેલા ઈ જોવાય. 3 ઓપ્શન તો ડાયરેક્ટ નીકળી જશે, 41, 42 ને 40. સૌથી નજીક આ બેની વચ્ચે પેલા તો 29 આવે છે, તો 29 નો વર્ગ જોઈ લ્યો જીને થાય છે 29 ગુણાકારમાં 29 કરો જીને બે આંકડા એટલે 0. 9 2 18 નો 8 વધી ચડી 1 2 2 4 ને 1 5, 9 9 81, અહીંયા 8, 9 2 18, 18 ને 10 28, એમાંથી 2 માઇનસ કરી નાખો 26. ચાલો 1 6 12 ને 2 14 નો ચોકડો વધી ચડી 1 5 ને 1 6 ને 2 8 થઈ ગયા 841. આનો મતલબ કે ભાઈ તમારી જે ત્રિજ્યા છે તે શું થશે 29, બરોબર છે, 29 એકમ. ઓકે, આ તમારો આન્સર આવશે કેટલામાંનો? ચોથા એમસીક્યુ નો. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ તમારો પાંચમો એમસીક્યુ શું છે? શું કહે છે કે ભાઈ જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા થશે. ઓકે, પાંચમો એમસીક્યુ અહીંયા સમય જશે. ઓકે, થીટાની કિંમત શું હોય કે જ્યારે sin 2 થીટા બરાબર 2 into sin થીટા, બરોબર છે. આવું ક્યારે થઈ શકે? હવે જો એમાં ઓપ્શન આપેલા છે, ડાયરેક્ટ એ જ મૂકવાના થશે. ઓકે, એમાં આન્સર આવશે તમારો 0. થીટા બરાબર કેટલા આવશે? 0 અંશ. શું કામ ને 0 એ બી હું તમને કહું છું. હવે જો અહીંયા 0 મૂકો એટલે 0 into 2, 0 ગુણ્યા 2 એટલે 0, એટલે sin 0 એ તમારો આન્સર આવશે 0, બરોબર છે. એવી જ રીતના અહીંયા sin 0 મૂકો એટલે 0, 0 ગુણ્યા 2 એટલે શું થશે? 0. એ એક જ કિંમત માટે આ બંને સરખા થશે, બરોબર છે. એટલે થીટા બરાબર 0 આવશે. એ તમારો 5મા નંબરનો દાખલો થઈ ગયો. તેના પછી છઠ્ઠું છે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. ઓકે, છઠ્ઠામાં શું પૂછ્યું છે તમને? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એનો મધ્યકનું સૂત્ર શું થાય? x બાર બરાબર જેટલી પણ સંખ્યા છે એનો સરવાળો, એટલે 1 + 2 + અપ ટુ ક્યાં સુધી જવાનું છે? 10 સુધી, અને છેદમાં 10 આવશે કારણ કે 10 સંખ્યા આપેલી છે. હવે ચલો 10 + 9 + 8 7 6 5 4 3 2 ને 1. ઓકે, હવે ચાલો આ બધાનો સરવાળો કરવાનો છે. ચાલો 10 ને 9 19, 19 ને 8, 19 ને 8 27, 27 ને 7 27, 28 29 30 31 32 33 ને 34, 34 ને 6 40, 40 ને 5 45 ને 4 49, 50 ને 53 ને 2 55, એટલે આ બધાનો સરવાળો થશે 55. ઓકે, બીજું કાંઈ નથી કરવું. ઓકે, સૂત્ર ઉપરથી નહીં થાય પણ એના કરતા ઈઝી પડશે. તેથી x બાર બરાબર શું થશે? 55/10, એટલે x બાર બરાબર 5.5. આ તમારો આન્સર આવી જશે, બરોબર છે. બહુ ઈઝી સમ છે, માટે બહુ ખાસ જાજુ લોજિક લગાવવાની જરૂર છે નહીં. ઓકે, ચાલો તો આ તમારા 6 MCQ અહીંયા કમ્પ્લીટ થાય છે. પ્રોપરલી એક વખત જોઈ લો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. લસા તમને આપેલો છે x અને 18 નો 36 અને એનો ગુસ્સા x અને 18 નો 2 આપેલો છે. તો x ની કિંમત ગોતો. ફર્સ્ટ ચેપ્ટર નો છે. તમને ખબર જ છે કે કોઈ પણ બે સંખ્યાઓનો લસા અને ગુસ્સાનો ગુણાકાર એ જ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે, બરોબર છે. તેથી ચલો શું થશે? અહીંયા x ગુણાકારમાં 18, એ બે સંખ્યાનો ગુણાકાર કરો, એ જ લસા ગુણાકારમાં ગુસ્સા, બરોબર છે. હવે x ની કિંમત ગોતવી છે, 18 છેદમાં વહી જશે, એટલે x બરાબર 36 ગુણાકારમાં 2 છેદમાં 18, 18 2 36. તેથી x બરાબર 2 ગુણ્યા 2 કરો એટલે શું આવશે? તમારો જવાબ 4, બરાબર છે. તેથી x બરાબર 4 મળી જશે તમને. ઈઝી છે. એના પછી બહુપદી તમને આપેલી છે 6x ની 2 ઘાત માઇનસ x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે. આલ્ફા ગુણ્યા બીટા મીન્સ આલ્ફા ઇન્ટુ બીટા -1/3. તો k બરાબર ખાલી જગ્યા. સેમ શું કરવાનું છે આમાં? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1/3 તમને આપેલા છે. હવે આનો સૂત્ર શું થશે? આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર શું થશે? c/a બરાબર -1/3. તેથી c કેટલા છે? k છેદમાં a કેટલા છે? 6 બરાબર -1/3. હવે 6 સામેની સાઈડ વહી જશે, તેથી k બરાબર શું થશે? -6/3 થઈ જશે ને. 6 1 6. ઓકે, 3 2 6, એટલે ફાઇનલી k બરાબર -2. ઓકે, આમાં તમને k ની કિંમત મળશે -2. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ છે
લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે જો આવા દાખલા મેજોરિટી આવે છે, બરોબર છે. મેં તમને શોર્ટ પણ બનાવેલો છે આવો. હા, ઓબ્વિયસલી શોર્ટ ભલે હિન્દીમાં રહ્યો, બટ છતાં એક વખત પ્રોપરલી જોઈ લેજો, બરોબર છે. બધા ટાઈપના સમ છે તે કેવી રીતના કરવાના તે શોર્ટમાં મેં તમને આપેલું છે. ઓકે, અત્યારે તો આ સમ હું તમને કરાવું જ છું કેવી રીતના થશે. જુઓ, પહેલા તો ટોટલ દિવસ કેટલા હોય લીપ વર્ષમાં? 366 હશે, બરોબર છે. હવે જોજો ખાસ, કોઈ પણ વાર 52 વખત તો રિપીટ થશે ને થશે જ, કારણ કે 52 ગુણાકારમાં 7 કરો, 7 × 2 14, 1 7 5 35 ને 1 36 એટલે 364. ઓકે, લીપ યર્સ હોય કે નોન લીપ યર, મીન્સ કે ગમે તેવું હોય, તમારે 364 મીન્સ કે ઈ દિવસ તો આવશે જ. એનો મતલબ કે 52 વખત કોઈ પણ વાર તો રિપીટ થશે જ. આપણને પૂછ્યું છે 53મી વખત. ઓકે, યસ, 53મી વખત કોઈ પણ વાર હોય. હા, રવિવાર હોય એવું જરૂરી નથી, કોઈ પણ વાર હોય. 53મી વખત. ચલો, 364 આવે જ છે, તો 366 - 364 કરો, કેટલા વધશે? 2 વધશે ને, એટલે તમારા સાનુકૂળ પરિણામ 2 આવશે. અને કુલ દિવસો કેટલા બાકી રહ્યા છે? મીન્સ કે કુલ દિવસો છે કેટલા? 7, એટલે છેદમાં કુલ શક્ય પરિણામ આવશે 7. એટલે આનો તમારો જે આન્સર છે તે શું આવશે? 2/7. બરોબર છે. ખાસ ધ્યાન રાખજો, જો સપોઝ કે તમને એમ પૂછ્યું હોત કે ભાઈ લીપ વર્ષ નથી, તો આનું સંભાવના કેટલી થાત? તો લીપ વર્ષ ન હોય તો ટોટલ દિવસો 365 થશે, બરોબર છે. તો 365 - 364, તો તમારો જવાબ આવત 1/7. બરોબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર છે, ભૂલાય નહીં. ચાલો, તેના પછી 10મો દાખલો શું કહે છે કે ભાઈ sin આલ્ફા બરાબર 1/2, cos બીટા બરાબર 1/2, sin આલ્ફા પ્લસ બીટા તમારે ગોતવાના છે. હવે ચાલો, sin આલ્ફા ડાયરેક્ટલી કહું છું, sin ની કિંમત 1/2 ક્યારે થાય ઈ તમારો ખૂણો હોય, તો sin ની કિંમત 1/2 ક્યારે થાય? sin 30 થાય ને, એટલે કે આલ્ફા બરાબર શું આવશે તમારા? 30. એવી જ રીતના બીટા કેટલા આવશે? cos ની કિંમત 1/2 ક્યારે થાય? 1/2, 1/√2, વર્ગમૂળ 3/2, મીન્સ કે 60 થાય, એટલે બીટા બરાબર 60 થશે. તેથી આલ્ફા પ્લસ બીટા બરાબર શું તમારો જવાબ આવશે? 30 + 60 બરાબર 90 અંશ. બરોબર છે. બહુ ઈઝી દાખલા છે આ બધા. હા, ચલો, તેના પછી આ બી એટલો ઈઝી છે. 11મું શું કહે છે કે ભાઈ રેખા L એ O કેન્દ્રિત અને R ત્રિજ્યા વાળા વર્તુળને T બિંદુએ સ્પર્શે છે. એટલે ચાલો, મેં વર્તુળ દોર્યું, O કેન્દ્રિત એટલે કેન્દ્ર O છે, ત્રિજ્યા એની R છે, અને ઈ રેખા L છે, એટલે રેખાને L કહી દીધું. T બિંદુ એ સ્પર્શે છે, સ્પર્શ બિંદુ. તો OT ખાલી જગ્યા L, એટલે OT એટલે આ ત્રિજ્યા છે, તે રેખાને શું હશે? તો કે ભાઈ લંબ હશે ને. ઓકે, પ્રમેય 10.1 કે ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળની ત્રિજ્યા અને કેવો હશે? લંબ હશે, એટલે અહીંયા તમારો જવાબ આવશે લંબ. ઓકે, એના પછી 12મી ખાલી જગ્યા મધ્યસ્થ તમને પૂછ્યો છે, બરોબર છે, ખાલી જગ્યા થશે. આનો મધ્યસ્થ, તો પેલા મધ્યસ્થ ગોતવા માટે આ 9માના બેઝ ઉપરનો દાખલો છે. મધ્યસ્થ ગોતવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? ચડતા ક્રમમાં પહેલા તો તમારે જે કાંઈ પણ અવલોકન છે તેને ગોઠવી નાખવાના, બરોબર છે. શું કરવાનું છે? ચડતા કે ઉતરતા ક્રમમાં? આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. ચડતા ક્રમમાં અવલોકનોને, આવું બધું તમે એક્ઝામમાં ન લખો તો ચાલે હો, તો તમને સમજાવવા માટે હું બધું લખું છું. હા, ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવતા. ચાલો, અવલોકનો શું થશે? પેલા તો -3, -2, પછી 0, 1, 2, 3, 7. હવે ચલો, અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7. ટોટલ 7 અવલોકન છે. આનો મતલબ કે અવલોકન 7 હોવાના, કે જે કેવા છે? ધેટ ઇઝ, મીન્સ કે જે ગુજરાતીમાં જ લખીએ. ચાલો, અવલોકનો 7 છે, કે જે કેવા થશે? એકી સંખ્યા થશે. કેવા થશે? એકી સંખ્યા. ઓકે, હવે એકી સંખ્યા હોય એટલે તમારા મધ્યસ્થનું સૂત્ર શું થશે? મધ્યસ્થ m બરાબર n + 1/2 મું અવલોકન. બરોબર છે. હવે ચાલો, બેકી સંખ્યા હોય તો n/2 + n/2 + 1 મું અવલોકન, આખાયના છેદમાં 2. બરોબર, એ સૂત્ર ઓલરેડી મેં તમને કીધેલું છે. અહીંયા શું આવશે? 7 + 1/2 મું અવલોકન, એટલે 8/2 મું અવલોકન, એટલે કેટલા થશે? 8/2 એટલે 4 થાય ને, એટલે ચોથું અવલોકન. અહીંયા તમારો જવાબ નથી આવતો. આ ચોથું અવલોકન ઈ તમારો આન્સર આવશે. તો ચોથું અવલોકન શું છે? એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું 1 છે ને. તેથી જે કઈ પણ અવલોકન છે તેનો મધ્યસ્થ શું આવશે? 1 આવશે. ઘણા બધા અહીંયાથી પૂરું કરી નાખે.
4 તમારો જવાબ. ના, 4 જવાબ નથી. હા, નાની નાની વસ્તુનું ધ્યાન રાખો. ચાલો, તો અહીંયા તમારા જે કંઈ પણ ખાલી જગ્યા છે તમારી એ કમ્પ્લીટ થાય છે. એક વખત સરખી રીતના જોઈ લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો ખરા ખોટા આપેલા છે. 13મો દાખલો શું કહે છે? ભાઈ ગુસ્સા તમને આપેલો છે 65 અને 117 નો 3k - 2 હોય તો k બરાબર 5 થાય. હવે ચાલો, પેલા તો 65 અને 117 એનો ગુસ્સા તમારે ગોતવો પડશે. 117 અને 65 બરોબર છે. તો 13 નો ઘડિયો આવશે. ડાયરેક્ટલી હું તમને કરાવું છું. બરોબર છે. 13 × 5 = 65 અને 13 × 117. બરોબર. એટલે હવે જો આગળ કઈ ન થાય, આપણને ગુસ્સા જ કીધું છે એટલે બે માં જે કોમન આવતા હોય તે જ લેવાના. એટલે 13 થઈ ગયા. હવે એ શું કીધું છે તમને? 3k - 2. આનો મતલબ કે 3k - 2 બરાબર 13 થશે. -2 ઓલી સાઈડ જાય એટલે +2 એટલે 13 ને 2 15 એટલે 3k બરાબર 15. હવે 3 છેદમાં જશે એટલે k બરાબર 15/3 એટલે 3 × 5 = 15 એટલે k બરાબર 5 આવશે. આમાં શું આપેલું છે? 5 જ આપેલું છે. એટલે આ વિધાન તમારું કેવું થશે? ખરું થશે. બરોબર. એના પછી શું પૂછ્યું છે? 14મો દાખલો આવશે ને? હા, કે p of x બરાબર x³ - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. ઓબ્વિયસલી 3 જ છે, કારણ કે સૌથી મોટામાં મોટી ઘાત ઈ જ એના શું થશે? શૂન્યોની સંખ્યા થશે. બરોબર છે. એટલે ઘાતાંક જે આવશે એ 3 આવશે એટલે શૂન્યોની સંખ્યા પણ 3 થશે. એટલે જે 14મું છે તે પણ કેવું છે? ખરું છે. તેના પછી સમીકરણ તમને આપેલા છે બે. 7x + 10y = 16 અને 3x - 30/7y = 48/7 ના આલેખ સંપાતી રેખાઓ છે. હવે તો પહેલા તમારે આમાં સમીકરણ લખવા પડશે. જોવો, ખાસ ધ્યાન રાખજો કેવી રીતના થશે. 7x + 10y = 16. 7x + 10y = 16. પછી બીજું સમીકરણ આપેલું છે તમને 3x - 30/7y બરાબર 48/7. સંપાતી રેખા માટે બધા સરખા થવા જોઈએ. હવે આપણે પેલું જ જોઈ, અહીંયા 7/3 આવે છે, a1/a2. હવે બીજું જોવો જીને, 10/30/7 અહીંયા માઇનસ આવે. બરોબર છે. હવે જો આનું તમે ગમે તેમ કટ કરશો એટલે જવાબ તો તમારો માઇનસમાં જ આવશે ને. ઓબ્વિયસલી આ 7 ઉપર વહી જાય, 10 × 3 = 30 એટલે આનો જવાબ આવશે -7/3. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે અહીંયા જ બે કેવા થશે? અલગ થઈ જશે. મીન્સ કે સંપાતી રેખા નથી, છેદતી રેખા છે. બરોબર. એટલે આ તમારું વિધાન છે તે કેવું થશે? ખોટું થશે. ઓકે, ખોટું વિધાન થશે. એના પછી નેક્સ્ટ શું કહે છે? 16મું, મીન્સ કે છેલ્લું તમારું ખરું ખોટું. p of e + p of e bar બરાબર -1 નહીં, +1 થાય ને, એટલે આ બી ખોટું છે. આ તો તમને જગ જાહેર છે, બધાને આવડતું હશે. ચલો, એના પછી 17મો દાખલો. જો કોઈ એક સમાંતર શ્રેણી માટે an બરાબર 6n + 11 હોય તો a20 બરાબર શોધો. a20 કેટલા થશે? હવે આ દાખલામાં જો તમારે થોડીક આપવી પડશે હિન્ટ કે પછી સિમ્પ્લિફિકેશન, કારણ કે એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાનો કીધો છે. ઓકે, એટલે આજી રહ્યા 17, 18, 19, 20 આ 4 દાખલામાં તમારે ખાસ લખી નાખવું. હા, એક્ઝામમાં પણ ડાયરેક્ટ આન્સર ન લખવો, કારણ કે જનરલી 78, 79 કે 80 આવતા હોય ને ત્યારે કદાચ ચાન્સીસ રહે કે આમાંથી ક્યાંક માર્ક કટ કરી શકે. બરોબર. હવે ચાલો, a20 એટલે એની જગ્યાએ આપણે 20 જ લખવાના છે, બીજું કાંઈ નથી. 6/20 + 11 બરોબર. 6 2 12 એટલે 120 + 11 એટલે a20 બરાબર કેટલા થશે? 131. બરાબર છે. જો આવી રીતના 2-3 સ્ટેપ લખવામાં કઈ પ્રોબ્લેમ નથી, આપણને લખી નાખવાના. હા, બહુ ઈઝી સમ છે. તેના પછી 18મો દાખલો છે. શું કહે છે કે ભાઈ આપેલ આકૃતિમાં રેખા PQ ને શું કહે છે? બરાબર, બહુ ઈઝી છે ને, સ્પર્શક કહેવાશે ને, આમાં તો કઈ ગણવાનું બી નથી. શું જવાબ આવશે? સ્પર્શક. ઓકે. તેના પછી 19મું, એક પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી? પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા હોય? 6. હવે 6 નો અંક ન મળે એટલે વધ્યા કેટલા? 5. એટલે આમાં તમારો જવાબ આવશે 5/6. બરાબર છે. આમાં બી તમારે કેલ્ક્યુલેશનની કઈ જરૂર નથી, ડાયરેક્ટલી તમે આન્સર લખી શકો છો. લખવું હોય તો કેલ્ક્યુલેશન તમારે લખી શકવું હોય તો લખાય કે ભાઈ કુલ શક્ય પરિણામ કેટલા? 6 થશે, એમાંથી સાનુકૂળ પરિણામ 5 છે, તેથી સંભાવના 5/6. ચલો, તેના પછી
20મો છે તે થોડોક ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ને થોડોક અલગ છે. શું કીધું છે તમને કે ભાઈ આવૃત્તિ વિતરણમાં બહુલક વર્ગની અધઃ સીમા એ તમને ડાયરેક્ટ મળશે. જુઓ, બહુલકીય વર્ગ આમાંથી કયો થશે? જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય ને તે બહુલકીય વર્ગ હોય, એટલે બહુલકીય વર્ગ આ થશે. બરોબર છે. હવે આની શું પૂછી છે તમને? અધઃ સીમા. અધઃ સીમા એટલે RU 30. એટલે અહીંયા તમારે લખવાનું કે બહુલક વર્ગની અધઃ સીમા કેટલા થાય છે? 30 થાય છે ને. આપણને એ પૂછ્યું છે બહુલકીય વર્ગની અધઃ સીમા અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો. એટલે હું અહીંયા આવી રીતના લખું છું. બરોબર છે. શું કરવાનું? અહીંયા હું શું લખીશ? મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા. બરોબર છે. હવે ઈ શું થશે? હવે ઈ પણ આપણે શું, જે હાઈએસ્ટ આવૃત્તિ હોય તે જ લેવાનું? ના. 95 to 99% માં એવું જ હોય કે હાઈએસ્ટ જે આવૃત્તિ હોય ને એ જ તમારું મધ્યસ્થ વર્ગ થાય, પણ બધામાં એવું ન હોય. ખાસ ધ્યાન રાખજો. આપણે મધ્યસ્થ વર્ગ માટે હંમેશા n/2 કરીને તેમાંથી CF લઈને જ કરવાનું, કઈ ભૂલ કરવાની નહીં. પેલા CF લખી નાખો. ચાલો 8 8 + 12 કેટલા થશે? 20 20 + 10 30 30 ને 17 47 + 3 એટલે 50, એટલે ટોટલ 50 છે. n/2 કરો, એમણે માઇનમાં કરો તો બી ચાલે. 50/2 એટલે 25, તો એક્ઝેક્ટલી એનાથી મોટા 30 થાય છે. ખાસ ધ્યાન રાખજો. શું થાય છે? 30. એટલે તમારે આ છે તે શું થશે? તમારો મધ્યસ્થ વર્ગ થશે. બરોબર છે. જોયું? આમાં જ ન આવ્યું એવું. કારણ કે ખાસ ધ્યાન રાખજો, મેજોરિટી શું હોય? સૌથી મોટી આવૃત્તિ તે કરી નાખે, પણ એવું બહુલકમાં જ હોય, મધ્યસ્થમાં નહીં. એટલે મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ એટલે આ થશે 30, એટલે એમાં બી તમારો જવાબ આવશે 30. બરોબર છે. 30 + 30 એટલે કેટલા થશે? 60. ઓકે, તો ફાઇનલી તમારો જે જવાબ આવશે તે શું આવશે? 60 આવશે. આમાં ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચલો 20મો દાખલો હતો ને, સોરી 19મો. તેના પછી 20મો જ હતો. 20મો જ છે. યસ, 19મો તો આ થઈ ગયો. ચાલો 21મો દાખલો. શું કહે છે? પદાર્થનું ઘનફળ. હવે ચાલો આ પદાર્થનું ઘનફળ ગોતવું છે. ઘનફળ એટલે તમને ખબર છે, જે કાંઈ પણ તમારું છે શંકુ અને અર્ધગોલક એ બેનો સરવાળો થશે. શંકુનું ઘનફળ કેટલું થશે? 1/3 πr²h. 1/3 πr નો વર્ગ h પ્લસ અર્ધગોલકનું શું થશે? 2/3 πr નો ઘન. હવે બે માંથી કોમન શું નીકળશે? πr²/3. બરાબર છે. πr² કોમન નીકળશે ને, છેદમાં 3, એટલે અહીંયા શું વધશે? h પ્લસ અહીંયા વધશે 2r. બરાબર છે. તો આ તમારો આન્સર આવશે. આવું જોવો જીનો ઓપ્શનમાં હશે જ છે ઓપ્શન. યસ, 1/3 πr² h પ્લસ 2r. એટલે આ તમારો આન્સર આવશે. 1/3 ટૂંકમાં નંબર પહેલા લખ્યા છે, પછી લખ્યું છે πr² h પ્લસ 2r. બહુ ઈઝી છે. આમાં કઈ બહુ ખાસ છે નહીં સમજવા જેવું. એના પછી તમને આપેલું છે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ. બરાબર છે. મીન્સ કે પૃષ્ઠફળ તમને પૂછ્યું છે. પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે આનું ક્ષેત્રફળ. એટલે શું થશે? આ શંકુનું શું થશે? સોરી, શંકુ નહીં, નળાકારનું શું થશે? 2πrh. કેટલું થશે? 2πrh પ્લસ હવે અર્ધગોલક કેટલા છે? 2 છે ને, એટલે 2/2 થશે ને, એટલે 2 2 4 એટલે 2πrh પ્લસ 4πr². હવે ચાલો આ બે માંથી 2πr એટલું કોમન નીકળશે, એટલે અહીંયા આવશે h પ્લસ 2r. અહીંયા 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r નીકળી ગયા, એટલે 2 વધશે અને એક વખત r વધશે. એટલે આનો જવાબ આવશે 2πr h પ્લસ 2r. બરોબર છે. આવો ઓપ્શન હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, બહુ ઈઝી છે. એના પછીનું તમને ખૂણો પૂછ્યો છે કેવી રીતના. તો ઘડિયાળમાં ખૂણા કેવી રીતના બને છે તે તમને ખાસ બનાવતા આવડવું જોઈએ. જો શું કરવાનું છે, પહેલા તો પર્ટિક્યુલર ઘડિયાળ હશે એટલે ટોટલ આખું સર્કલ કેટલાનું થશે? 360 નું. હવે એના સરખા કેટલા ભાગ કરવાના છે? 12, કારણ કે 12 સુધી નંબર હોય છે. એટલે 12 3 36 એટલે 30. આનો મતલબ કે બે જે કાંઈ પણ એંગલ હશે ને એની વચ્ચેનો તમને ખૂણો મળશે 30 નો. હવે પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે? 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનાવતો ખૂણો. 15 મિનિટ એટલે અહીંયાથી આમ સપોઝ કે લ્યો 15 મિનિટ, એમને ખબર પડી જાય 90 નું જ બને, પણ છતાં ગણી લેવાનું. 5 10 ને 15. બરોબર છે. એટલે 30 ને 30 60 ને 30 90. એટલે આનો જવાબ આવશે 90 અંશ. 5 મિનિટ વચ્ચે
30 નો ખૂણો બને એટલું યાદ રાખવાનું એટલે તમને બધું આવડી જશે. પછી 10 મિનિટ વચ્ચેનું કીધું છે તો 10 મિનિટમાં કેટલો થાય? 60 નો થશે ને, બરાબર છે. એટલે એમાં તમારો આન્સર આવશે 60 અંશ, મીન્સ કે 60 ડિગ્રી. ઓકે, ચાલો તો આ હતો તમારો પ્રશ્નપત્ર 6 નો ગણિત બેઝિક અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર 6 નો વિભાગ A. પ્રોપરલી કમ્પ્લીટ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ B સાથે મળશું. હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.